નમસ્કાર સાથીઓ, સત્તામાં બેઠા લોકો નિર્ણય લે, રાજ કરે અને વિરોધ પક્ષમાં બેઠેલા લોકો જે ગલત નિર્ણય હોય એનો વિરોધ કરે. પરંતુ હમણાં આપ સાંભળો છો કે મહિલા આરક્ષણ બિલ છે એ પાર્લામેન્ટમાં પાસ નથી થયું અને કોંગ્રેસ એનો વિરોધ કરી રહી છે. પણ સાથીઓ, મહિલા આરક્ષણ બિલ તો 2023માં પાસ થઈ ગયું હતું સર્વસહેમતિથી. પણ અત્યારે જે ચર્ચા થઈ રહી છે એ મહિલા આરક્ષણ બિલની નથી, પરંતુ એ છે ડિલિમિટેશન પરિસીમન બિલની, જેમાં મહિલા આરક્ષણનું નામનું દુરુપયોગ કરી રહ્યા છે. હવે ડિલિમિટેશન બિલ શું છે, પરિસીમન બિલ શું છે સાથીઓ? પરિસીમન બિલમાં આવનારા સમયમાં જો એ પાસ થઈ જતું તો જે પણ રૂપરેખા છે, કોઈ વિધાનસભાની છે કે સાંસદ વિસ્તારની છે, એની રૂપરેખા એ ડિલિમિટેશન કમિટી નક્કી કરે. એટલે એમને જે ફાવે, જે સત્તા પક્ષને ફાવે એ રીતે પરિસીમન થાય, એટલે એમની સીટો પરમનન્ટ થઈ જાય. અને એની માટે શેનો દુરુપયોગ કરે છે? મહિલાઓ. હું કહું છું, પ્લીઝ મહિલાઓનો નામનો દુરુપયોગ હવે બંધ કરો. બહુ થયું. મહિલાઓના હિતની વાત કરો છો તો પહેલી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી કોને આપી આ દેશને? કોંગ્રેસે. પહેલી રાષ્ટ્રપતિ મહિલા પ્રતિભાતાઈ પાટીલ કોને આપી? કોંગ્રેસે. પહેલી લોકસભા સ્પીકર આ દેશને કોને આપી? મીરા કુમારીજી, કોંગ્રેસ પાર્ટીએ. તો કોંગ્રેસ પાર્ટી જે કહે છે એ કરે છે. અને બીજી જે સત્તા પક્ષની વાત કરું તો અત્યારે આખી સત્તા તમારી છે. તમે પહેલી મહિલા પ્રધાનમંત્રી તમારી પાર્ટીની આપો ને, કોણ ના બોલે છે? બીજું, જે તમારી કમિટી છે મિનિસ્ટ્રીની, જે તમારી કેબિનેટ છે, એમાં કેટલી મહિલાઓ છે? ફક્ત 2. એમાં 33% તમે આરક્ષણ આપો ને મહિલાને, કોણ રોકે છે? આખી સત્તા તમારી છે. જો તમને કરવું હોય તો તમે કરી શકો છો, પણ મહિલાઓના નામની પાછળ ડિલિમિટેશન બિલ, પરિસીમન બિલ પાસ કરવાનો પ્રયાસ કરો અને એમના નામનો દુરુપયોગ કરો, એ બહુ જ ખોટી વાત છે. પ્લીઝ બંધ કરો. મહિલાઓના નામના દુરુપયોગ કરવાનું બંધ કરો.